નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદની ચોસાલા આશ્રમ શાળામાં ધારાસભ્યના પિતા દ્વારા નાણાં માંગવાનો મામલો। દાહોદની ચોસાલા આશ્રમ શાળામાં ધારાસભ્યના પિતા દ્વારા નાણાં માંગવાનો મામલો। યુવરાજસિંહ જાડેજા દ્વારા દાહોદની મુલાકાત લેવામાં આવી। દાહોદ ખાતે પત્રકારોને સંબોધ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ પ્રાયોજના વહીવટદારને આવેદનપત્ર આપી તમામ ઘટનાના વિડીયો તેમજ ઓડિયો પુરાવા આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી। દાહોદ એસપી તેમજ કલેક્ટર કચેરી ખાતે પણ યુવરાજસિંહ દ્વારા પગલાં લેવાની કરવામાં આવી માંગ। અરજદાર દ્વારા 15 દિવસ અગાઉ તમામ વિભાગોને લેખિત જાણ કરવામાં આવી હોવા છતાંય કોઈ પણ વિભાગે પગલાં ન લેતા અરજદારે યુવરાજસિંહ જાડેજાનો કર્યો હતો સંપર્ક। યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા પૈસાની માંગણીનું અરજદારને સાથે રાખીને ધારાસભ્યના પિતાનું પૈસાની માંગણી કરતા હોવાનું કર્યું હતું સ્ટિંગ ઓપરેશન। યુવરાજસિંહ દ્વારા તમામ પુરાવાઓ મીડિયાને પણ આપવામાં આવ્યા। દાહોદના ધારાસભ્યના પિતા દ્વારા કરાયેલ પૈસાની માંગણીના સ્ટિંગ ઓપરેશનના પગલે હાલ રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। આથી થોડા દિવસ પહેલા અમને ફરિયાદ મળી હતી કે દાહોદની જે ચોસાલા ખાતે આવેલી કેદારનાથ આશ્રમ શાળા છે ત્યાં ઉમેદવાર છે જે પસંદગી પૈસાની માંગણી કરવામાં આવે છે ત્યારે એ ઉમેદવારને સાથે લઈ અને કેદારનાથ આશ્રમ શાળામાં અમે સ્ટિંગ ઓપરેશન કરેલું અને ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી તેના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી અને આ બચુભાઈ એન કિશોરી જે વર્તમાન 132 વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે અને એમના ટ્રસ્ટ અંતર્ગત આવતી આ કહી શકાય કે આશ્રમ શાળા છે। આશ્રમ શાળાનો મુખ્ય હેતુ હોય છે કે ભાઈ પોતાના સમાજના અને પોતાના વિસ્તારના બાળકનો વિકાસ થાય, પોતાના સમાજના અને વિસ્તારના બાળકનું ઉત્થાન થાય એટલા માટે આશ્રમ શાળા બનાવવામાં આવતી હોય છે। પરંતુ અહીંયા આશ્રમ શાળામાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે ભ્રષ્ટાચારથી કરવામાં આવે છે અને જોવા જઈએ તો બહુ મોટી વાતો થાય છે કે આપણે વિશ્વગુરુ બનવું છે, પરંતુ જ્યાં ચોકીદાર જ ચોર હોય, જ્યાં કહી શકાય કે દૂધના રખોપાત બિલાડી કરતી હોય ત્યાં હંમેશા વસ્તુ એ તળિયા ઝાટક જ હોવાની। તો વર્તમાન પરિસ્થિતિ પણ એવી જ છે કે જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એન કિશોરી તેના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરતો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે, તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે। આજે દાહોદના એસપી ખાતે, દાહોદ કલેક્ટર કચેરી ખાતે, દાહોદના મદદનીશ આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય, તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ।